માલગઢમાં ભાજપનો ભવ્ય વિજય, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર લીડ સાથે જીત। માલગઢ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ બેઠકો પર વિજય મેળવ્યો છે। મળતી માહિતી મુજબ કેટલીક બેઠકો બિનહરીફ જીતાઈ છે, જ્યારે અન્ય બેઠકો પર નોંધપાત્ર લીડ સાથે જીત નોંધાઈ છે। જિલ્લા પંચાયત બેઠક નંબર 32 માલગઢમાં ભાજપના ઉમેદવાર મનોજભાઈ મોહનલાલ દેવડા 4242 મતની મજબૂત લીડ સાથે વિજય બન્યા છે। તાલુકા પંચાયત બેઠક માલગઢ 1 બેઠક પર સાવિત્રીબેન સુરેશભાઈ ટાંક 2155 મતથી લીડ સાથે જીત મેળવી છે। માલગઢ 2 બેઠક પર ભાવનાબેન અશોકભાઈ સોલંકી બિનહરીફ જાહેર થયા હતા। તે ઉપરાંત દામા બેઠક પર ગોમતીબેન મથુરજી પરમાર 265 મતની લીડ સાથે વિજય બન્યા છે। આ જીત સાથે માલગઢ વિસ્તારમાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે। સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને જીતને લઈને ઉજવણીનો માહોલ સર્જાયો છે। આ જીત ભારતીય જનતા પાર્ટીની મતદારોની પ્લસ કાર્યકર્તાઓની જીત છે। થેન્ક યુ, આભાર। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સર્વશક્તિમાન પ્રજાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર અમારા માળી સમાજનું સરમુકુટ પદ એટલે પ્રવીણભાઈ માળી સાહેબના જે વિકાસના કામો હતા એ જન જન સુધી પહોંચ્યા છે અને જન જનની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી વતી પ્રવીણભાઈ માળી સાહેબે જે ન પાણીદાર વિસ્તારને પાણીદાર બનાવ્યો છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિના જે જન સુખાકારીના કામો, જેમાં અટલવાડી હોય કે પછી રોડ રસ્તા હોય કે પછી સુકન્યા યોજના હોય કે પછી શિષ્યવૃત્તિ હોય કે પછી શિક્ષણની વાત હોય કે પછી ગર્ભમાં રહેલા બાળક માટેના ગર્ભ સંસ્કારની વાત હોય, આ સ્પષ્ટ જનાદેશ પ્રવીણભાઈ માળી સાહેબ નહીં જે વિકાસની વાતો હતી ને વિકાસવાદ હતો એનો સ્પષ્ટ વિજય થયો છે અને અમારા ઉમેદવાર મનોજભાઈ મોહનકુમાર દેવડા 4242 વોટથી તથા તાલુકા પંચાયત 1 સુરેશકુમાર નાથાલાલ 2155 મતથી તથા ગોમતીબેન મથુરજી 265 મતથી વિજય થયા છે। ભારત માતા કી જય, હર હર મહાદેવ। અહેવાલ ભટ્ટ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।